એ ઉપરથી રાહ નવગણ પડ્યો હતો ઘોડાને લઈ, ત્યારે ઘોડાનો ડાબલાનું નિશાન આ કરબીના પથ્થરમાં કરી દીધું. ગળદરા ખોડિયાર કહેવાય છે. આ સ્થળ માતાજી પેલું પડતું અહીંયા આપેલું છે. આ ગળદરાનો ધરો જ્યાં ધોધ પડે છે, રેલિંગના જે પાટા સાઈડ બે બાજુ બાંધેલા હતા ને એ થોડા ભાંગીને બેવડા વારી દીધી. આ રીતે કંઈક ખોડિયાર માતાજી મંદિર છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે પગથિયા નીચે ઉતરીએ એટલે આ બાજુ આપણને ધારી ડેમ દેખાય છે. હલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં જે ગળદરા મંદિર આવેલું છે ખોડિયાર માતાજીનું. તો આપણે આજે અહીંયા જવાના છીએ અને તમને અહીંયાના દર્શન કરાવવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ને બાકી આમ જુઓ તમે, લોકેશન કેવું સરસ મજાનું છે. અને અત્યારે આપણે આ ડેમ ઉપર ઊભા છીએ, જે ધારીમાં મોટામાં મોટો ડેમ છે. આખા ધારીને પાણી પૂરું પાડે છે. અને એ આ ડેમનો નજારો છે, તમે જુઓ. આ એ ડેમ છે અને આ બાજુ ડેમની આ બાજુ ખોડિયાર માતાજીનું મંદિર છે. ને અત્યારે આ મંદિરેથી અહીંથી જે પાટિયા ખોલે એ બધું પાણી આ મંદિરની બાજુમાંથી થઈને નીકળે છે. અને અત્યારે તો પાણી થોડુંક ઓછું છે, પાટિયા બંધ કરેલા છે કારણ કે વરસાદ થોડોક ઓછો છે એટલે. બાકી હમણાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ, જ્યારે સારામાં સારો વરસાદ થયો, ત્યારે એકહારે બધા પાટિયા ખોલી નાખવામાં આવ્યા હતા. અને ત્યારે થોડીક મંદિરની આ નુકસાની થઈ હતી, જે રેલિંગ ને એવું બધું હતું એ બધું બેવડું વારી દીધું હતું. તો આપણે અહીંયા જઈને જોવાના છીએ. અત્યારે થોડુંક રેનોવેશન એવું બધું થઈ ગયું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને મારી ભેગો છે આજે જયું, જે આપણે દાતાર ગયા હતા, અહીંયા મારી ભેગો હતો, આપણો ખાસ મિત્ર છે. ને આજે અમે ફરી એકવાર અમે બે નીકળ્યા છીએ. તો આજે અમારે બેને ઘણા લોકેશન કવર કરવાના છે, જેમ કે આંબરડી સફારી છે, તુલસી શ્યામ છે, હનુમાન ગાળા છે. એમાંથી આપણે આજના દિવસમાં કેટલા લોકેશન કવર કરી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે આ બધા એક બાય એક, સ્ટેપ બાય સ્ટેપ તમને બધી એક એક વિડીયોમાં બધી રીતે મળશે વિડીયો. તો આજે આ વિડીયોમાં તમને ખોડિયાર ધરા જે છે ગળદરા, તો આપણે અહીંયા જવાના છીએ, તમને અહીંયાના દર્શન કરાવશું. તો વિડીયોમાં બન્યા રહ્યો. હાલો આપણે અહીંયા જઈને તમને દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગળદરા, જે ખોડિયાર માનું મંદિર છે અહીંયા. તો તમે જોઈ શકો છો, આ ખોડિયાર માનો ગેટ છે અને ઉપર ખોડિયાર માની જે સાત બહેનો છે તેનું દ્રશ્ય તમે જોઈ શકો. અને અંદર બજાર છે, જ્યાં તમને શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી બધું પણ મળી જાય છે. આપણે અંદર તમને હું બતાડીશ. અને આ બાજુ જુઓ તમે, આ બાજુ જે ગળદરાનો ધોધ પડે છે પાણીનો, તો એ છે. તો આપણે અંદર જઈશું અને તમને બધી જગ્યાની માહિતી દેશું. વિડીયોમાં આગળ બન્યા રહ્યો. આપણે અંદર જાય અને પછી તમને દર્શન કરાવું. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા. તો ફાઇનલી કંઈક જોવો મિત્રો, આવી કંઈક બજાર છે. અહીંયા તમને શ્રીફળ, અગરબત્તી બધું પણ મળી જાય છે. આપણે પણ લઈ લઈ શ્રીફળ, અગરબત્તી. કેટલા લેવાના? તો 50 રૂપિયા છે શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી. તમે જોઈ શકો આ રીતની કંઈક બજાર છે. અંદર પછી જાય આપણે દર્શન કરવા. તો મિત્રો તમે જુઓ, આ રીતે અહીંયા ગળદરાનો ધરો જે કે ધોધ કહેવાય છે, આ અહીંનું લોકેશન જો નેચરવાળું, અને માંથી પાણીનો ધોધ પડે છે. તો અહીંથી નીચે થઈને જવાનું છે. આપણે હમણાં જાશું, પહેલાં દર્શન કરી લઈ, પછી આપણે અહીંયા ધોધ છે અહીંયા જઈશું. અને અહીંયા એક નાનું ખોડિયારમાંનું મંદિર પણ છે, તો આપણે અહીંયા પણ દર્શન કરશું. હાલો. તો મિત્રો, અંદર ફોટો અને વિડીયો શૂટિંગની મનાઈ છે. એના માટે હું તમને ત્યાંથી બહુ બધી રીતે શૂટિંગ મેં નથી કર્યું.
જે તમને કરાવ્યું એમાં દર્શન કરી લેજો. બાકી તમારે ખરેખર અહીંયા આવીને દર્શન કરવું જોશે. અને અંદર આપણે અહીંથી હેઠે જાય ત્યાંથી તમને બતાવી. હાલો, અહીંયા પણ ગળધરા હેઠે ધોધ પડે છે, અહીંયા પણ મંદિર છે. તો મિત્રો આવી રીતે કંઈક શ્રીફળ વધેરવાનું છે. આપણે અહીંયા વધેરી નાખીએ એક ખોડિયારમાં. તો મિત્રો તમે જુઓ, આ બાજુ મંદિર છે અને આ બાજુ મઘેર ખોડિયાર માની સામે બેઠી છે, તમે જોઈ શકો. અને અહીંથી હવે આપણે નીચે જવાનું છે. હાલો, વિડીયોમાં બની આવ્યો. આપણે અહીંયા જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે પગથિયા નીચે ઉતરીએ એટલે આ બાજુ આપણને ધારી ડેમ દેખાય છે, જેના પાટિયા ખુલે એટલે એનું પાણી પરબારું આપણે અહીંથી નીચે થઈ જાય છે, તમે જોઈ શકો. અને આપણે અહીંયા જાય અને તમને અહીંયાના વ્યૂ બતાવું. વિડીયોમાં બની આવ્યું. તો મિત્રો તમે જોઈ શકો, અત્યારે પાછું આ ચેનલને પતરાને એવું બધું રેનોવેશન પાછું થઈ ગયું છે. જ્યારે હમણાં આ ચોમાસાની સિઝનમાં જ્યારે ભારેમાં ભારે વરસાદ પડ્યો ત્યારે પતરા અને ચેનલો ને બધું ઉડી ગયું હતું. અને અત્યારે પાછું રેનોવેશન કરી નાખ્યું છે, તમે જોઈ શકો. અત્યારે પાછું બધું બનાવી નાખ્યું છે. આપણે આગળ જાય અને તમે વિડીયોમાં બની આવી. હાલ, કન્ટિન્યુ બની આવી. તો મિત્રો તમે જુઓ, અત્યારે આ આપણે જ્યારે બહુ પાણી આવ્યું ને ત્યારે આ રેલિંગના જે પાટા સાઈડ બે બાજુ બાંધેલા હતા ને એ હથોડા ભાંગીને બેવડા વારી દીધા છે, તમે જુઓ. અને આમ આગળથી ધોધ પડે છે અને આ જ આવડા પાટા હતા જે એ બધું બેવડું વારી દીધું છે, તમે જોઈ શકો. તો કેવી હદે પાણી આવ્યું હોય છે અને કેટલું થોડુંક નુકસાન કર્યું હોય છે. આ આવડે રેલિંગ ને એ તો બધું પતરાને એવું બધું ઉડી ગયું હતું. અત્યારે જો આ નવી રીતે કાપીને પછી ઉપર નવી ચેનલ છે, નીચે જૂની ચેનલ છે, એવી રીતે પાછું રેનોવેશન કર્યું છે અને પાછું બધું ફિટિંગ કર્યું છે. તો હાલો આપણે આગળ તમને જઈને તમને બધા વિડીયો થકી તમને બધું બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ગળધરાનો ધરો જ્યાં ધોધ પડે છે અને આ બાજુ જુઓ તમે, અહીંયા નાનું ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીંયા એટલું પાણી આવ્યું, એટલી નુકસાન કર્યું, પણ આ મંદિરની અંદર કોઈ જાતની ઈજા નથી થઈ. તો એ માતાજીનો એટલો પરચો કહેવાય. અને અંદર કાંઈ પણ નથી થયું, નથી કોઈ જાતની નુકસાની છે. બાકી પતરા, રેલિંગ બધું કાઢી નાખ્યું હતું. અને આ રીતનું કંઈક અહીંયા મંદિર છે. અને તમને દર્શન કરાવું, દર્શન કરી લેજો. અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા 5 મિત્રોને શેર કરી દેજો. આ રીતે કંઈક ખોડિયાર માતાજીનું મંદિર છે, તો દર્શન કરી લ્યો. મિત્રો દર્શન કરી લીધા હોય તો જય ખોડિયારમાં લખજો કોમેન્ટમાં.
અને આ બાજુ જુઓ ધોધ પડે છે. જો અત્યારે કેવો ધોધ પડે છે અને ફરતું પાણી છે. આવો કંઈક નજારો છે મિત્રો, તમે જોઈ શકો. તો મિત્રો અત્યારે આપણે ગળધરા જે આપણે દર્શન કરવા આવ્યા માતાજીના, આ માતાજીના બેસણા છે. આ બાજુ ધોધ પડે છે અને આ ભાઈ આપણને ગળધરા અહીંયા ધરા વિશે આપણે માહિતી દે છે. તો ભાઈનું કેવું શું છે આપણે જાણીએ. તો અહીંનું શું આપણે ઇતિહાસ છે? પહેલા તો જે આપણે ખોડિયાર માતાજીના 3 મંદિરો આવેલા છે. પહેલું મંદિર ગળધરા ધરા. ગળધરા ધરા જે ગળધરા ખોડિયાર કહેવાય છે, આ સ્થળ માતાજી પહેલો પરચો અહીંયા આપેલો છે. પછી બીજું છે આપણે રાજપરા માટેલી, તામ કરીને 3 મંદિરો છે. પણ માતાજીના આ જગ્યા ઉપર જે આ મંદિર જે છે ને પોતે માતાજી પ્રસન્ન થઈ અને જે તે સમયની અંદર દર્શન આપેલા, અહીંયા બેઠા. અને ખાસ તો એ છે કે જે તે સમયના અહીંના અત્યારે જે પૂજારીઓ છે એમના વડવા મણીમાં હતા. એની સાથે મણીમાં સાથે માતાજી ટોપાટો રમતા અને માતાજી પડદાની સાથેની એ સાથે વાતોચીતો કરવા. ને જે સામે છે એ ગળધરા ધરો છે. આ ધરો સામે દેખાય એ ધરો છે. એ ધરાને માતાજીને લાપસી પાણીની ચડે છે. થોડું ઘણું ઓછું બધું પાણી આવડવા લેવાનું અહીંયા લાપસી કરવા આવે ને. બરાબર. એક બીજું એ કે અહીંયા ઘણી ઐતિહાસિક જગ્યા છે. માતાજી જે સિંધમાં ગયા હતા, જેની માતાજી ભેગા 4 ડેરા આવેલા છે, પઠ્ઠાપીર, સિકોતરમાં, ભૂતડા દાદા ને રાંગણીમાં. જે ઉપરના મંદિર છે એની બાજુમાં ત્યાં બેસણા છે ને માતાજીના. અને ખાસ કે જે તે સમયની અંદર રાજા રાનવગણને એને માતાજી પરચા રૂપે ઘોડાના ડાબલાના નિશાન આપેલા જે છે એ સામા કાઢે છે. ઓલી બાજુ છે અહીંયા પથ્થરમાં ઘોડાના ડાબલાના નિશાન છપાઈ ગયા છે. તો આપણે અહીંયા જાતું અને તમને બતાવશું. ને સામે ઉપર જે આ ધોધ પડે છે ને ધારની અંદર માતાજીએ જે રાક્ષસને ખાંડેલો છે, ખાંડણીઓ પણ મોજૂદ છે આજની તારીખમાં. ત્યાં હોતનને શક્ય હોય તો પણ અત્યારે આ વરસાદી માહોલને પાણીની હિસાબથી જવાય તો જવાનો પ્રયત્ન કરજો અને આપણા દર્શકોને પણ બતાવજો, દર્શન કરે. મૂળ ઐતિહાસિક જગ્યા છે આ. ને ખાસ એ કે આ જગ્યાનો મોટો માતમ એ છે જેને દીકરા ન હોય, ઓલાદો ન હોય, માતાજી પાસે માનતા માને અને માતાજી એના આશીર્વાદથી ત્યાં દીકરાઓના પણ જન્મ થયા છે. ખૂબ આ પ્રચલિત જગ્યા છે ને ખૂબ સારું એવું છે અહીંયા. માતાજીની એમ વાતો કરે ને તો પૂરી થાય એવી નથી. બહુ જાજા ઇતિહાસ છે, એટલે બહુ જાજા વાતો છે. આપણે એને મૂળ જગ્યા માતાજીની પ્રથમ આવડિયા જગ્યા છે. ત્યારબાદ પછી ઓલું મંદિરની સ્થાપના થઈ. એ ઉપર આ પાણીયા ડેમ ને બનતા પછી માતાજીની રજા લઈને ઉપર બેસણા કરેલા છે. જે મૂર્તિ માતાજીની જે ઉપર છે ને એ સ્વયંભૂ બહાર આવે ને ત્યાં માતાજીને ઓલામાંથી બેઠેલા છે. પરચો દીધો ત્યારબાદ જ મંદિરનું નિર્માણ થયું એમ. તો કંઈક આવો ઇતિહાસ છે મિત્રો. આ ગળધરા જે આ ભાઈ માહિતી દીધી. તો શું નામ ભાઈ તમારું? મારું નામ નવેદ ચૌહાણ. આ ભાઈ નવેદ ચૌહાણ છે જે આપણે બધી માહિતી દીધી આ ગળધરાની. તો ખરેખર સારી એવી લાઈક, શેર ને કોમેન્ટ કરી દેજો. તમારા 5 મિત્રોને પણ મોકલી દેજો. અને અત્યારે હમણાં આપણે જઈ છીએ જે ઘોડાના ડાબલાના નિશાન પડ્યા હતા. તો આપણે નવગણ રાહ ને એના ઘોડાના ડાબલાના નિશાન છે ને, તો આપણે અહીંયા જઈ છીએ. તો વિડીયોમાં બન્યા રહ્યો. અહીંયા જઈને તમને અહીંયા કાર્બીનો પથ્થર છે. કાર્બીના પથ્થરમાં ઘોડાના ડાબલાના નિશાન છપાઈ ગયા છે. હાલો અહીંયા તમને લઈ જાઉં. તો મિત્રો હવે આપણે જઈ છીએ રા નવગણ જે ઉપરથી ઘોડો લઈને પડ્યો હતો ને ત્યારે એ અહીંયા નીચે પડ્યો હતો. તો હાલો અહીંયા જઈ અને અહીંયા એના ઘોડાના ડાબલાના નિશાન છે. તો આપણે અહીંયા જઈ અને તમને એ જગા પણ બતાવું. રા નવગણ ઉપરથી પડ્યો હતો ખાઈમાં, ત્યારે એનો ઘોડો પડ્યો ને ત્યારે એના ઘોડાના ડાબલાના નિશાન કાર્બીના પથ્થરમાં છપાઈ ગયા હતા. તો આવી રીતે કંઈક જવાનું છે મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આ નદી પાર કરીને જવાનું છે. નદીના બીજા કાંઠે છે ઘોડાના ડાબલાના નિશાન.
તો આપણે અહીંયા જઈને તમને બતાવું. અત્યારે પાણી ઓછું છે એટલે આપણે અહીંયા જઈ શકીએ, બાકી અહીંયા નદી બે કાંઠે જતી હોય તો આપણે અહીંયા જઈ ન શકીએ. તો અત્યારે આપણી પાસે મોકો છે કે અહીંયા આપણે જઈને તમને દર્શન કરાવું. તો મિત્રો તમે જુઓ, આ જગ્યા છે ઘોડાના ડાબલાના નિશાન. અહીં પીળું સર્કલ કરેલું છે અને આ એ જગ્યા છે એ ઉપરથી રા નવગણ પડ્યો હતો ઘોડાને લઈને, ત્યારે ઘોડાનું ડાબલાનું નિશાન આ કરબીના પથ્થરમાં કરી ગયું હતું. અને ત્યારે ખોડિયાર માએ રા નવગણને આ પાણીમાંથી કાઢીને બચાવ્યો હતો. આ એ નિશાન છે. અને અત્યારે ઉપરથી તમે જુઓ પાણી કેવું રીજે છે અને આ જગ્યા કેવી મસ્ત અને નેચરવાળી છે. અને આ બાજુ પાણીના ધોધ પડે છે અને આ બાજુ જુઓ તમે મંદિર છે જ્યાં ખોડિયારમાંના બેસણ આવે. પહેલાં જૂનું મંદિર આ હતું અને ત્યારબાદ હવે માં વયું ગયું છે આ નદીને હિસાબે. તો આ વિડીયોમાં તમને દર્શન કરીને કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. અને તમારા 5 મિત્રોને જરૂર શેર કરજો. તો અહીંથી આપણે હવે આ વિડીયોનો એન્ડ કરશું અને આપણો બીજો નવો વિડીયો આંબરડી સફારીનો આવવાનો છે. તે અહીંથી 2 કિલોમીટરના અંતરે આંબરડી સફારી છે. તો ત્યાં જાશું આપણે. અહીંયા તમને કઈ રીતનું છે આંબરડી સફારીમાં, તો ત્યાંના બધા વ્યૂ બતાવશું. તો હાલો વિડીયોમાં હવે આપણે અહીંથી એન્ડ કરીએ છીએ. તો આપણો બીજો નેક્સ્ટ પાર્ટ આંબરડી સફારીનો આવશે. તો હાલો વિડીયો આપણે અહીંથી એન્ડ કરીએ છીએ. જય માતાજી.